બટર ક્રીમ યુઝ કરાય જેનાથી આપણે એના બટર ક્રીમ નાખીને આપણે એગને ડિસ્પ્લે કરી શકીએ છીએ. માસ્ટર શેફમાં કેટલી વાર જઈને આવીશું, 4 થી 5 વખત જઈને આવીશું. મેં બહુ ટ્રાય કર્યું છે. હમણાં સુધી હું બોમ્બેમાં સેકન્ડ રાઉન્ડ સુધી પહોંચી શકું. ઓકે. બેકરીઝ વાળા તૈયાર રાખે છે, જે તો સ્પંજ હોય છે, વેનીલા સ્પંજ હોય છે, ચોકલેટ સ્પંજ હોય છે અને ક્રીમ. હોમ બેકર વાળા છે ને, એ જ્યારે ઓર્ડર આવે છે ત્યારે સ્પેશિયલી એમના માટે મટીરિયલ લાવીએ છીએ, એમના કસ્ટમાઇઝ જેવી રીતે. હેલ્ધી કેક્સમાં ડેટ્સથી બને છે. અચ્છા, ડેટ્સથી. ઓકે. ડેટ્સથી હેલ્ધી કેક્સ બને છે. પછી ઓટ્સ બી આવે છે, એનાથી બી આપણે બનાવી શકાય છે. તમને એવું થાય કે અરે યાર આ શું કરી નાખ્યું મેં, એવો કોઈ એક્સપિરિયન્સ કે એવું કંઈ ખરું? એન્ગેજમેન્ટ કેકનો ઓર્ડર આવ્યો હતો, તો એ મેં જ્યારે કમ્પ્લીટ કર્યો ને એના અંદર એકચ્યુઅલી હું બેલેન્સ મૂકવાનું ભૂલી ગઈ. ઓ બાપરે. હા. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં ને? મિત્રો, તમને ખબર છે કે આજની આ સવાર તમારી ખૂબ ટેસ્ટી થવાની છે. હવે તમને થશે કે આ કેમ આવું કહે છે, તો આજે આપણે છે ને ટેસ્ટી ડિલિશિયસ વાતો કરવાના છીએ. નમસ્કાર, હું છું જીનલ દેસાઈ અને આપનું સ્વાગત છે આપના મનગમતા કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, મેં કહ્યું એમ આજની આપણી આ સવાર ટેસ્ટી થવાની છે, પણ કેવી રીતે એ તમને ખૂબ જલ્દી ખબર પડી જશે. આજે આપણી સાથે એક એવા અતિથિ જોડાયા છે જે આપણા જીવનમાં આપણી ખુશીઓનો એક ભાગ બને છે. ખૂબ અજાણતા, દૂર રહીને પણ એ આપણી ખુશીઓમાં આપણી સાથે સેલિબ્રેટ કરે છે. આપણી સાથે આજે એક એવા વ્યક્તિ જોડાયા છે જે ઘરેથી કેક બનાવી અને આપણા પ્રસંગોમાં પહોંચાડે છે અને આપણા પ્રસંગોને ખૂબ સરસ અને ટેસ્ટી બનાવે છે. તો આવો આપણે સ્વાગત કરીએ આપણા આજના અતિથિ હોમ બેકર ફરહા લાલીવાલાનું. થેન્ક યુ સો મચ. ફરહાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા સરસ મજાના કાર્યક્રમમાં. થેન્ક યુ. તો હવે મેં કીધું એમ કે તમે અમારા જીવનને ટેસ્ટી બનાવો છો, રાઈટ? સાચી વાત. પણ તમારા જીવનમાં આ કેકનો ટેસ્ટ ક્યારથી તમને લાગ્યો? કેકનો ચટાકો ક્યારથી લાગ્યો? ખાવાનો નહીં પણ બનાવવાનો. યસ. એ થોડું કહેશો. આ 15 વર્ષ પહેલાં મને લાગ્યો હતો આ ચટાકો. ઓકે. યસ. હવે એમાં એવી હતી સિચ્યુએશન કે મેં એક વખત યુટ્યુબ પર જોઈ હતી રેસીપી, આપણે કેક્સ બનાવવાની, બ્લેક ફોરેસ્ટ કેક બનાવવાની રેસીપી મેં જોઈ હતી. મેં કીધું લાય હવે હું આ ટ્રાય કરું. પછી મેં એ રેસીપી ટ્રાય કરી, પણ બિલકુલ મારાથી ના બની. ને પછી મેં બીજી વખત ટ્રાય કરી, ત્રીજી વખત ટ્રાય કરી, તો બી મારાથી ના બની. ને એકચ્યુઅલી એક વખત એટલું હાર્ડ બની ગયું હતું ને કેક મારાથી કે એને આપણે કાપીએ ને તો બી એ કટ નહોતું થતું. એકચ્યુઅલી ઉપરથી નીચે બી ફેંકીએ ને તો બી કટ નહોતું થતું. એટલું બધું હાર્ડ બની ગયું હતું. ને પછી મેં વિચાર્યું કે આ કેમ ના બને, બીજાથી બને છે તો મારાથી કેમ ના બને. એટલા માટે તો મેં કીધું કે જ્યાં સુધી નહીં બને ને આ કેક, ત્યાં સુધી હું એને ટ્રાય કરતી રહીશ. ઓકે. પછી મેં બહુ ટ્રાય કર્યું ને બહુ જ મટીરિયલ બી વેસ્ટ થયું ને ડસ્ટબિન બી ભરાઈ જતા હતા. મારા ફેમિલી વાળા બધા કે તું શું કરે છે, ખાલી ખોલી મટીરિયલ વેસ્ટ કરે છે. પછી મેં કીધું ના મમ્મી, હું તો ભાઈ બનાવીને જ રહીશ. મેં કીધું કેમ ના બને, જરૂર. પછી મેં ફરીથી ટ્રાય કર્યું, બહુ બધી રેસીપી સર્ચ મારી. પછી પ્રોપરલી મને લાગ્યું કે ના ભાઈ આ રેસીપીથી બની શકે છે આપણું કેક. તો પછી મેં બનાવવાનું ચાલુ કર્યું. તો મેં જસ્ટ ખાલી પહેલે સ્પંજ પર ટ્રાય કર્યું. એમ નહીં કે આપણે ક્રીમ બનાવો, ડેકોરેશન કરો, એવું નહીં. જસ્ટ ખાલી મેઇન હતું કેકમાં સ્પંજ હોય છે અંદર. તો મેં કીધું કે પહેલે સ્પંજથી ટ્રાય કરો, પછી ધીમે ધીમે એક બાય સ્ટેપ કરો, તારે કેક્સ બને છે. પછી મેં 1.5 કે 2 વર્ષ સુધી મેં ટ્રાય કર્યું છે સોશિયલ મીડિયા ઉપરથી રેસિપીઝ લઈને, અને ફાઇનલી મને 2 વર્ષ પછી મારું સ્પંજ તૈયાર થયું હતું. એટલે ખાલી તમારે જે બેઝ, જે સ્પંજ આવે એ તૈયાર કરતા તમને 2 વર્ષ લાગ્યા, રાઈટ? તો હવે તમારા કિસ્સામાં મને એવું થાય કે સામાન્ય રીતે એવું કહેવાય કે ભાઈ નિષ્ફળતા જ સફળતાની પહેલી ચાવી છે, રાઈટ? રાઈટ. પણ ઘણા લોકો એવા હોય, લાઈક મને પણ ઇન્ક્લુડ કરી દો કે મેં એકવાર કેક બનાવવાનો ઘરે ટ્રાય કર્યો, ના સારું બન્યું, પછી છોડી દીધું. પછી મેં હજુ સુધી વિચાર જ નથી કર્યો, કારણ કે માર્કેટમાં ઓલરેડી આટલા બધા કેક્સ બને છે અને તમારા જેવા ઘણા લોકો છે જે બનાવીને સરસ મજાનું આપે છે. તો મારા જેવા પણ ઘણા લોકો હશે, રાઈટ? કારણ કે 2 વર્ષ સુધી નિષ્ફળતા મળવી એ ડિમોટિવેટ કરવા માટે બહુ ઇનફ રીઝન છે. તો એવું કયું કારણ હતું કે તમે ડટ્યા રહ્યા અને 2 વર્ષ સુધી તો ખાલી તમે મહેનત જ કરી એક વસ્તુને પરફેક્ટ બનાવવામાં? યસ. એકચ્યુઅલી હું જ્યારે કેક્સ બનાવતી હતી ને તો અમુક લોકો એવું કહેતા હતા કે છોડી દે, તું નહીં બને તારાથી. તો મેં વિચારતી હતું કે કેમ, એટલે આપણે મહેનત કરીશું તો એક ને એક દિવસે એ સફળતા આપણને જરૂર મળશે. ઓકે. તો મેં એ જે લોકો જે ના કહેતા હતા ને એ લોકોને મારે બતાવતું કે ભાઈ આપણે મહેનત કરીએ તો આપણને જરૂર
એ કામયાબી મળશે ને એ લોકો એવું કહેતા હતા કે તું કેક તો નહીં જ બનાવી શકે, બોલે ઇમ્પોસિબલ છે. અચ્છા, તો મેં કીધું એ લોકોને બતાવવા પછી મેં કેક્સ માટે મેં કીધું ના બસ મારે આ કેક્સ બનાવવું જ છે ને બનાવીને આના અંદર જ હું મારી લાઈફ બનાવીશ, કરિયર બનાવીશ. તો બસ એ જોવા માટે, એ બધાને કહેવા માટે મેં આ કેક્સ બનાવ્યું ને મને સફળતા મળી ને આજે 15 વર્ષ થયા છે મારે હોમ બેકર બન્યા સુધી ને હું હમણાં કેક આર્ટિસ્ટ છું. ઓકે, યસ. તો લાઈક 15 વર્ષની તમારી આ જર્ની છે, રાઈટ? અને કેક એવી વસ્તુ છે કે એમાં કંઈક ને કંઈક ઇનોવેશન થતું જાય છે, અલગ અલગ પ્રકારના ટ્રેન્ડ આવતા જાય છે, બરોબર? તો જ્યારે તમે શરૂ કર્યું 15 વર્ષ પહેલાં જે બેઝિક કેક આવતી હતી એ હશે. હવે અત્યારે આપણે જોઈએ તો ખૂબ અલગ અલગ પ્રકારની પહેલાં પિનાટા કેક આવતી હતી, વચ્ચે પહેલાં એનો ટ્રેન્ડ હતો. હવે ડ્રીમ કેક આવે છે, એન્ટી ગ્રેવિટી કેક આવે છે, એવી ઘણી બધી પ્રકારની કેક્સ આવે છે. તો અત્યારે જે છે એ કેવા પ્રકારની કેકના ટ્રેન્ડ ચાલે છે અને લોકોને વધારે કઈ કેક પસંદ છે? એકચ્યુઅલી છે ને બધા છે ને જે પહેલે સારું દેખાય ને એવી કેક એ લોકો પસંદ કરતા હોય છે, બરાબર? તો હમણાં જે રોટેટેડ કેક આવે છે, જે ઉપરનો જે પોઝ હોય છે ને, જે બેઝ હોય છે, એ આખું ટર્ન થાય છે. ઓકે, બરાબર? તો એના ઉપર લોકો હમણાં બહુ ટ્રેન્ડ ચાલ્યો છે કે એવી કેક્સ લોકો વધારે પસંદ કરતા હોય છે. પછી હમણાં એના પહેલે તમે જોશો તો ડ્રીમ કેક બી આવ્યું, જેને આપણે અમુક લોકો ટીન કેક બી કહે છે, તો એનો બી ટ્રેન્ડ બહુ ચાલ્યો. તો પછી બેન્ટો કેક્સ બી બહુ ચાલ્યું. તો જે કેક એટ્રેક્શન કરે છે ને લોકોને, કસ્ટમરને, એવી કેક્સ લોકો વધારે પસંદ કરે છે. પછી ફ્લેવર તમે કોઈ બી તમે લઈ શકો છો. અમુક કસ્ટમર એવા બી હોય છે કે અમને છે ને ખાલી લુક્સ જ જોઈએ છે, અમને ટેસ્ટ એટલો નથી જોઈતો. કેમ કે એ લોકોને હમણાં શું છે, ફોટોઝનો જમાનો છે, સોશિયલ મીડિયાનો જમાનો છે. તો બધાની ફોટોઝ સારા મૂકે ને પછી એનું રીલ બનાવીને બધા અપલોડ કરે. એના માટે લોકો છે ને બધા પહેલે ડેકોરેશન જ વધારે આપે છે. તો એના માટે એક ફાઉન્ડન પેસ્ટ આવે છે, જે સુગર પેસ્ટ કરીને આવે છે. તો એના ઉપર તમે કશું બી બનાવી શકો છો. એક્ઝામ્પલ, તમે આવી રીતે બેઠા છો ને તો હું તમારો પીક પાડી લઉં ને પછી સેમ ટુ સેમ એ સુગર પેસ્ટમાં હું તમારું સેમ ટુ સેમ એડિબલ સ્ટેચ્યુ બનાવી શકું છું. પછી એ તમારે કેક્સ પર એસેમ્બલ કરી દેવા. પછી એવી રીતે બિરયાની કોઈને ગમતી હોય છે તો કોઈ બિરયાની બાઉલ બનાવરાવે છે, તો જે બિરયાનીના ઉપર જે રાઈસ હોય છે, ફિર લેમન્સ હોય છે, એ બધું ફાઉન્ડનથી બને છે. પછી એના ઉપર પેઇન્ટ કરવાનું આપણે. તો એને કહેવાય છે ફાઉન્ડન કેક, જે સેમ ટુ સેમ તમે કશું બી આપો ને એનું આપણે બનાવી શકીએ. તો એવી કેક્સ લોકો આજ વધારે પસંદ કરે છે. ઓકે, તો હવે કેટલાક જાણીતા ફ્લેવર્સ છે, બરોબર? કે ભાઈ એક ચોકલેટ ફ્લેવર થઈ ગયું, ડાર્ક ફોરેસ્ટ થઈ ગયું, એ બધા અમુક છે, બ્લેક ટ્રફલ થઈ ગયું, એ બધા છે. પણ એના સિવાય કયા કયા ફ્લેવર્સ એવા છે કે જે હજુ સુધી અજાણ્યા છે, લોકોને નથી ખબર કે ભાઈ આ પ્રકારના ફ્લેવર્સ પણ કેકમાં આવી શકે? હમણાં મેં થોડા દિવસ પહેલા જ એક ઓર્ડર કમ્પ્લીટ કર્યો ચીલી કેકનો. ચીલી કેક એટલે સ્પાઇસી? સ્પાઇસી, યસ. ઓકે. ચીલી એન્ડ સિનેમનનો ફ્લેવર નાખ્યો હતો અંદર. એ લોકોએ એવું કીધું કે અમને શુગર ફ્રી જોઈએ છે, શુગર ફ્રી કેક જોઈએ. ઉપરથી ડેકોરેશન તમે કંઈ પણ કરી શકો છો. તો એ કહે છે કે કંઈ યુનિક આપો અમને. તો મેં સિનેમનના અંદર ચીલી ફ્લેવર આપ્યો. ઓકે. ને ટ્રસ્ટ મી, એ લોકોને બહુ સારું લાગ્યું હતું. એ લોકોએ રિવ્યૂ બહુ સારો આપ્યો છે મને કે તમે બહુ સારું આ કેક બનાવ્યું હતું ને બહારની બેકરીઝ કરતાં બહુ સારો ટેસ્ટ હતો, સોફ્ટનેસ હતી ને બધું ફ્રેશ એમને મળ્યું. અચ્છા, ઓકે. યસ. તો આવા જે ફ્લેવર્સ હોય, બરોબર, તમે ચીલીનો કીધું, એના સિવાય કદાચ ફ્લાવર્સના બી જે ટેસ્ટ હોય એના ફ્લેવર્સની બી કદાચ બનતી હશે કેક. તો એ ફ્લેવર્સ તમે કેવી રીતે એડ કરો એમાં? એ અંદર આપણે ફ્લેવર્સ અંદર નાખવાના હોય છે કેકના અંદર, સ્પંચના અંદર. તો એ ડિપેન્ડ છે કે સામી કસ્ટમર વાળાને શું જોઈએ છે. અમુક કસ્ટમર એવું કહે છે કે અમને સ્વીટનેસ વધારે જોઈએ છે. તો હવે સ્વીટનેસ માટે જે તો સપોઝ આપણે પાઇનેપલ છે, બ્લુબેરી છે, એના અંદર છે ને એ ખાટું આવશે પણ એના સાથે સુગર બી આવશે. તો એમાં એમને વધારે સ્વીટનેસ મળે છે. પછી જે તો છે રસમલાઈ કેક બી હોય છે, એમાં બી સ્વીટનેસ મળે. તો એ ડિપેન્ડ છે કે કસ્ટમર તમને કેવું ફ્લેવર બનાવવાનું કહે છે. અમુક લોકોને સ્વીટનેસ નથી ગમતી, એટલે એકદમ સિમ્પલ ઓછું શુગર નાખીને આપણે કોઈ બી ફ્લેવર બનાવી શકીએ છીએ. જે તો બ્લેક ફોરેસ્ટ છે, વેનીલા છે, એ બધામાં શુગર બહુ ના આવે. ઓકે. તો હવે બીજો એક કોન્સેપ્ટ કેક માટે ખૂબ પ્રચલિત છે, એગલેસ કેક, બરોબર? અત્યારે ઘણા બધા લોકો એગલેસ કેકની માંગ કરતા હોય છે.
તો હવે આ પ્રકારની જે કેક હોય એમાં એગના ઓપ્શન સ્વરૂપે શું વાપરવામાં આવે અને એ હેલ્થ માટે બેનિફિશિયલ છે કે શું છે એના વિશે કહો. એકચ્યુઅલી મારી એગલેસ જ કેક હોય છે બધી જ. Okay. ને આપણે એગ્સના બદલે બટર ક્રીમ બી યુઝ કરી શકીએ ઓકે. બટર ક્રીમ યુઝ કરાય જેનાથી આપણે એના બટર ક્રીમ નાખીને આપણે એગને ડિસ્પ્લે કરી શકીએ છીએ. ઓકે. હા, ને એ આપણા માટે હેલ્ધી બી છે ને એનો ટેસ્ટ બી બહુ સારો આવે છે. એનાથી આપણું કેક સોફ્ટનેસમાં વધારે સારું રહે છે અને બેક બી વધારે થાય છે. ઓકે. તો તમે તમારા કરિયરમાં આપણે નોર્મલી ક્યાંય લેવા જઈએ કેક તો જનરલી 500 રૂપિયાની કેક મળતી હોય છે, બરાબર? પરંતુ હું તમને એ પૂછીશ કે અત્યાર સુધીમાં તમે કેટલી હાયર પ્રાઇઝની કેક બનાવેલી છે ને એમાં શું હતું? એ એવી તો કેવા પ્રકારની હતી કે એની આટલી કિંમત હતી, તમને કેટલા દિવસ લાગ્યા હતા, કેવો એક્સપિરિયન્સ હતો, એના વિશે થોડું કહો. હા, મેં જ્યારે સ્ટાર્ટિંગ કરી હતી ત્યારે 300 રૂપિયાથી સ્ટાર્ટિંગ કરી હતી કેક બનાવવાનું. Okay. પછી ધીરે ધીરે 500 થયા, 1000 થયા, 2000 થયા ને આજની તારીખમાં મેં હમણાં લાસ્ટમાં બનાવ્યું હતું કે 25,000 સુધીનું કેક બનાવ્યું છે. 25,000. યસ. ઓકે. તો શરૂઆત 300 રૂપિયાથી થઈ હતી ને આજે જઈને 25,000 સુધીની થઈ છે મારી. ને એમાં 25,000નું જે કેક હતું તો એમાં એ લોકોએ 2 કેક્સ બનાવડાયા હતા. એક ડિઝાઇનર કેક હતું જે 18,000નું હતું. ઓકે. ને બીજું કેક હતું ને એ જસ્ટ સેમ્પલ નોર્મલ સ્ક્વેરમાં હતું જે એમને બર્થડે પાર્ટીમાં બધાને કટ કરીને પીસીસ આપવા હતા. ઓકે. તો એ બંને થઈને મેં 25,000 સુધીનું એક જ કસ્ટમરનું કેક બનાવ્યું છે. ઓકે. તો આ જે કેક હતું એની શું વિશેષતા હતી કે એમાં શું કહેવાય આમ સ્પેશિયાલિટી શું હતી કે એમ થાય કે ના 25,000 વર્થ છે એમ? Yes. અને કેટલા દિવસ લાગ્યા હતા તમને? હા, આ મને બનાવવામાં મને 4 થી 5 દિવસ લાગ્યા હતા. ઓકે. એકચ્યુઅલી આમાં કેવું હોય છે, આપણે તમે બેકિંગ કરો ને 2 દિવસ પહેલા તમે બેકિંગ કરી શકો છો, પણ એના રિગાર્ડિંગ જે ડિઝાઇનર કેકના અંદર જે બધું અંદર એસેમ્બલ કરવાનું હોય છે ને એની તૈયારી તમે પહેલેથી કરી શકો છો. ઓકે. તો એના માટે મને ટોટલી 4 દિવસ લાગ્યા હતા ને એમાં લેયર હતા 8 કેકના, 1 by 1. પહેલા મોટું, પછી એનાથી નાનું, પછી એનાથી નાનું. ને ડિઝાઇનર કેક હતું, ફ્રોઝન કેક હતું. અચ્છા. ઓકે. હા, એમાં મેં એક રાઈસ પેપર આવે છે કેક્સના અંદર, તો એ રાઈસ પેપરથી મેં આઈસ બનાવ્યું હતું. અચ્છા. જે કેકના અંદર મેં એસેમ્બલ બી કર્યું હતું. ઓકે. પછી એમાં એક મિરર વાળું એક ગોલ મિરર વાળું ડબ્બો બી આવે છે જેને આપણે એક ટાયર કરીને યુઝ કરે છે કેકમાં, એક લેયર. તો એના અંદર બી મેં બધા ઇક્વિપમેન્ટ્સો મૂક્યા હતા જે ફ્રોઝન થીમને લાગતા હોય છે ને એ ઇક્વિપમેન્ટ્સો. તો એ બધી પ્રિપેરેશન કરવા માટે મને 4 થી 5 દિવસો લાગ્યા હતા. ને એના સૌથી ટોપમાં જે નાનું લેયર હોય છે જે 500 ગ્રામનું હોય છે એ આખું રાઉન્ડ ફરે. એટલો ટાઈમ જ્યારે એ કટિંગ કરે ને ત્યારે એવું એ રાઉન્ડ ફરતું હોય એને કહેવાય રોટેટેબલ કેક. અચ્છા. ઓકે. તો એની ખાસિયત એ હતી જે 8 લેયર હતા, અંદર એસેમ્બલ બી બધી વસ્તુઓ બનાવીને મેં કરી હતી ને રોટેટેબલ ટર્ન ટેબલ હતું. તો આનું વજન કેટલું હતું એપ્રોક્સિમેટ? એપ્રોક્સ 10 kg સુધી હતું એનું વજન. ઓકે. તો આ પ્રકારના જે કેક હોય એક તો બનાવવા બી રિસ્કી છે એમ કે તમે બનાવી દો, જરાક જેટલી ભૂલ થઈ જાય તો બધી તમારી મહેનત જે છે પાણીમાં, બરાબર? તો શું સાવચેતી રાખવી જોઈએ કે ઘણી બધી બહેનો હશે કદાચ આટલા મોટા કેક નહીં બનાવતા હોય પણ ઘરે કેક બનાવતા હતા, તો મેં જેમ કીધું એમ કે ભાઈ એકવાર મારાથી ના બન્યું તો મેં છોડી દીધું. તો એવા આપણા દર્શકોમાં ઘણા બધા એવા હશે કે જે લોકોએ એવું હશે કે એમને સિમ્પલ કેક બની જાય તો પણ બહુ છે એમ. તો શું સાવચેતી રાખવી પડે કેક બનાવવા હોય તો? આમાં આટલા જ્યારે તમે મોટા કેક્સ બનાવો ને તો અંદર બેલેન્સ મૂકવું જરૂરી હોય છે. કેમ કે આમાં છે ને તો બેલેન્સ માટે એક પાઇપ્સ આવે છે વ્હાઇટ કલરની, તો એ મૂકવી બહુ જરૂરી છે. અગર તમે એ જે સપોઝ આપણે એક લેયર બનાવ્યું સૌથી મોટું, એના અંદર વચ્ચે પાઇપ્સ મૂકવાની, પછી એના ઉપર બીજું લેયર તમે મૂકી શકો છો, તો જ તમારું કેક બેલેન્સ થશે. નહીં તો પછી એ જ કેક પાઇપ્સ મૂક્યા વગર તમે કેક્સ મૂક્યા કરશો ને તો નીચેનું જે કેક છે ને એ તૂટી જશે. અચ્છા. ઓકે. તો એટલે એ જે અંદર બેલેન્સ હોય છે ને એ કરવું બહુ જરૂરી હોય. તો હવે તમે આ વાત કરી મોટી કેક બનાવવાની, પણ મારા જેવું કોઈ છે સામાન્ય કે ભાઈ આપણને સાદી સરળ એક કેક બનાવતા આવડી જાય તો એ બહુ છે એમ, સિમ્પલ કેક જે આપણે રેગ્યુલર યુઝ કરતા હોય,
તો તમે તમારા આટલા વર્ષોના અનુભવ પરથી શું સલાહ આપશો કે તમારે કેક બનાવવી હોય તો તમારે આવું કરવું જોઈએ, આવું ન કરવું જોઈએ, એના વિશે? જનરલી બધા કેક્સ બનાવે છે ને તો બધા બટર યુઝ બહુ કરતા હોય છે, ઓકે, જેનો કોસ્ટ બી વધી જાય છે ને એમને એવું સ્પંચ બી નથી મળતું જે સોફ્ટનેસ આવે છે ને એ. ને હું કેક બનાવું છું તો એ છાશથી બનાવું છું. છાશથી? હા, જેમાં કોસ્ટ બી આપણો એકદમ ઇઝીલી ઓછો નીકળે, એને જલ્દી બની જાય ને એનો ટેસ્ટ બી બહુ સારો આવે છે. તો તમે જ્યારે છાશ નાખો ને એના સાથે બેકિંગ સોડા નાખવાનું થોડું પિંચ. તો જ્યારે છાશ, બેકિંગ સોડા એન્ડ સુગર જ્યારે મિક્સ થશે ને ત્યારે અંદર ફોર્મ્સ આવશે, ઓકે, જેના લીધે આપણો સ્પંચ છે ને ખીલશે ને ટેસ્ટ સ્પંચ ને બહુ સારું બનશે. ઓકે. તો હું સજેસ્ટ કરું છું કે જે લોકો બટર નાખે છે ને, બટર નાખે છે, પછી ઘી બી અમુક લોકો નાખે છે, તો એવી રેસીપીને એ લોકો અવોઇડ કરો. ઓકે. ને જે છાશવાળી રેસીપી હોય ને એને તમે પહેલે બનાવીને ઘરે ટ્રાય કરો. અચ્છા, કેમ કે છાશવાળી રેસીપી આ ટેસ્ટ ફાઇન રહે છે ને બજેટ બી ઓછું આવે છે. ઓફકોર્સ. તો હું બધાને એ જ સજેસ્ટ કરીશ. અચ્છા, ઓકે. તો આ તો મને નહોતી ખબર કે છાશ બી યુઝ કરી શકાય કેકમાં, પણ આપણે હવે હું ટ્રાય કરીશ ઘરે જઈને છાશવાળી કેક બનાવવાનો. હવે નેક્સ્ટ, તમારી આટલી બધી જર્ની રહી છે, આટલા વર્ષો તમે આપ્યા છે, ઘણા બધા શોમાં તમે કામ કર્યું છે, તો એક બે એક્સપિરિયન્સ વિશે વાત કરી શકો? તમે માસ્ટર શેફમાં ગયેલા છો, રાઈટ? તો એના એક્સપિરિયન્સ અથવા તો બીજો કોઈ શો હોય એના એક્સપિરિયન્સ વિશે વાત કરી શકો કે કેવું હોય છે? યસ, હું માસ્ટર શેફમાં કેટલી વાર જઈને આવી છું, 4 થી 5 વખત જઈને આવી છું. મેં બહુ ટ્રાય કર્યું છે. ઓકે. પછી ધીરે એકચ્યુઅલી હું અહીંયા જ્યારે આવી હતી ને ત્યારે એક વખત મેં ટ્રાય કર્યું હતું સીઝન 3માં. ઓકે. ફર્સ્ટ ટાઈમ મેં સીઝન 3માં ટ્રાય કર્યું હતું. તો અહીંયા અમદાવાદમાં 2 થી 3 રાઉન્ડ હોય છે. ઓકે. તેમાં ફર્સ્ટ જ રાઉન્ડમાં હું આઉટ થઈ ગઈ. ઓકે. પછી સેકન્ડ ટાઈમ મેં કીધું કે ફરીથી આવ્યું જ્યારે 1 વર્ષ પછી, તો મેં કીધું ફરીથી ટ્રાય કરું. તારે બી હું આઉટ થઈ ગઈ. ઓકે. પછી મેં થર્ડ ટાઈમ ટ્રાય કર્યું, તારે જઈને હું 2 લેવલ આગળ વધી શકી. ઓકે. ધીમે 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 કરીને મેં ટ્રાય કર્યું છે, તો હમણાં સુધી હું બોમ્બેમાં સેકન્ડ રાઉન્ડ સુધી પહોંચી શકું છું. આમાં માસ્ટર શેફમાં આપણને એવું લાગે છે બસ ખાલી એક જ ઓડિશન આપો ને આપણે ડાયરેક્ટ બોમ્બે પહોંચી જઈશું, જે આપણે જે સેલિબ્રિટી શેફ્સ છે ને એમના સાથે કનેક્ટ કરીશું. પણ રિયાલિટી એવી નથી. આપણે જ્યારે જઈએ છીએ ઓડિશન આપવા તો આપણને ખબર પડે છે કે આપણે કેટલા રાઉન્ડ ક્લિયર કરવા પડે છે. ઓકે. અહીંયા અમદાવાદમાં એકચ્યુઅલી 2 કે 3 રાઉન્ડ પહેલે ક્લિયર કરો, પછી આપણે એ લોકો બોમ્બે બોલાવે છે. અચ્છા. પછી આપણે બોમ્બે જવાનું ને બોમ્બેમાં બી 5 રાઉન્ડ હોય છે. પછી એ ક્લિયર કરીએ તારે આપણે ટેલિવિઝન પર એ રાઉન્ડ માટે જઈ શકીએ છીએ. અચ્છા, ઓકે. તો જે બોમ્બેમાં રાઉન્ડ થયા હતા ને એમાં મેં 2 ક્લિયર કર્યા છે અને ત્રીજા રાઉન્ડમાં હું આઉટ થઈ ગઈ છું. અચ્છા, ઓકે. તો આ પ્રકારના જે ઓડિશન કે થતું હોય તો એમાં કેટલા એપ્રોક્સ કેટલા કન્ટેસ્ટન્ટ હોય? એમાં અહીંયા અમદાવાદમાં તો હતા 700 થી 800 કન્ટેસ્ટન્ટ હતા. બાપરે. ઓકે. પછી બધા જ ઇન્ડિયાના બધા કન્ટેસ્ટન્ટો આવે છે અને બોમ્બે આવે છે. પછી બોમ્બે એ એટલા બધા કન્ટેસ્ટન્ટમાંથી બી એ લોકો રાઉન્ડ ક્લિયર કરીને બધાને કાઢતા હોય છે. તો એપ્રોક્સ તો મે બી શાયદ 5000 6000. ઓ બાપરે. આ મારો અંદાજ છે. લાંબી રેસ છે. યસ, બહુ લાંબી રેસ છે. ઓકે. તો હવે બીજું કે તમે આટલા વર્ષોથી કરી રહ્યા છો, હોમ બેકર છો તમે, અને નોર્મલી જ્યારે હોમ બેકિંગ કે પછી ઘરેથી કેક બનાવનાર કે એવું કોઈક નામ આવે તો પહેલી વાત જોડાઈ જાય હેલ્થ સાથે. નોર્મલી બધા એવું વિચારતા હોય કે ભાઈ ઘરેથી જો આપણે કોઈ ઘરે બનાવતું હોય ને એમની પાસેથી કેક બનાવડાવીએ તો એ વધારે હેલ્ધી હશે, રાઈટ? તો હવે મારે તમને એ પૂછવું છે કે બેકરીમાં જે રેડીમેડ કેક મળે છે અથવા તો બહુ ઓછા સમયમાં જે લોકો આપી દે છે એ કેકમાં અને તમે જે કેક બનાવો છો કસ્ટમાઇઝ કરીને, તો એ કેકમાં ફરક શું હોય છે, ડિફર શું હોય છે? ફરક એ છે કે તમે જ્યારે કેક્સ લેવા જાઓ છો બેકરીમાં તો એ તમને અડધો કલાકમાં બી કસ્ટમાઇઝ કેક આપી દેતા હોય છે. ને જ્યારે હોમમેડ લોકો બનાવે છે ને ત્યારે એવું કહેતા હોય છે કે 2 કે 3 દિવસ પહેલે તમારે ઓર્ડર આપવો પડે છે. હા. તો આનું રીઝન એ છે કે બેકરીઝ દ્વારા તૈયાર રાખે છે, જે તો સ્પંજ હોય છે, વેનીલા સ્પંજ હોય છે, ચોકલેટ સ્પંજ હોય છે અને ક્રીમ, તો એ બધું એ લોકો તૈયાર જ રાખતા હોય છે. ને અમે લોકો હોમ બેકર વાળા છે ને એ જ્યારે ઓર્ડર આવે છે ત્યારે સ્પેશિયલી એમના માટે મટીરિયલ લાવીએ છીએ, એમના કસ્ટમાઇઝ જેવી રીતે. પછી સ્પેશિયલી વેનીલા સ્પંજ બનાવીએ કે ચોકલેટ સ્પંજ બનાવીએ, પછી વ્હીપ ક્રીમ બી એમના માટે બનાવીએ. તો બધું જ એમને ફ્રેશ મળે છે ને હાઇજેનિક વાળું બને છે. ઓકે. ને બેકરીઝમાં એ લોકો પહેલેથી તૈયાર કરીને રાખ્યો છે અને અનહાઇજેનિક હોય છે.
છે, એ લોકો તો કશી બી રીતે બનાવી દેતા હોય છે ને. અચ્છા. તો ડિફરન્સ એ છે કે એ લોકોને પ્યોર વસ્તુ મળશે હોમમેડ વાળા જોડે, ને ટેસ્ટ બી બહુ સારો મળશે. ઓકે, તો આપણે હજુ વધારે વાતો કરીશું દર્શક મિત્રો, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. મેં કીધું હતું એમ તમારી સવાર ચોક્કસથી ટેસ્ટી બનવાની છે અને હજુ ઘણી બધી કેક વિશેની રસપ્રદ વાતો કરવાની છે, પરંતુ મળીએ આ વિરામ બાદ. તો મિત્રો, સ્વાગત છે આપનું સરસ મજાના બ્રેક બાદ. હવે વાત એમ છે કે આપણે વાત કરતા હતા કેક વિશેની. કેક કેટલી યમ્મી હોય છે, કેવી રીતે બને છે, કેટલા પ્રકારની હોય છે, એ બધી વાતો તો કરી લીધી, પરંતુ કેકનું નામ આવે ત્યારે વાત હેલ્થની પણ આવે. કારણ કે ઘણા બધા લોકોને તમે કહેતા સાંભળ્યા હશે કે ભાઈ આમાં શુગર આવે, બહુ ના ખવાય. તો ચાલો આજે આપણી સાથે જે એક્સપર્ટ છે એમને જ પૂછીએ કે ભાઈ હેલ્થ અને કેક એ બંનેનો સંબંધ કેવો છે. તો ફરાબેન, જરા મને હવે એ કહો કે ભાઈ કેક જે છે એને હેલ્ધી ઓપ્શન તરીકે ગણી શકાય કે ના ગણી શકાય, અને બીજા કોઈ એમાં મોડિફિકેશન હોય છે ખરા? યસ, આપણે કેક્સમાં બી હેલ્ધી કેક્સ હોય છે. ઓફકોર્સ તમે કેક્સ હેલ્ધી ગણી શકાય છે. ઓકે. બટ હેલ્ધી કેક્સમાં ડેટ્સથી બને છે. અચ્છા, ડેટ્સથી. ઓકે. યા, ડેટ્સથી હેલ્ધી કેક્સ બને છે. પછી ઓટ્સ બી આવે છે, એનાથી બી આપણે બનાવી શકાય છે, જેમાં આપણે બનાના નાખીને યુઝ કરી શકાય છે. ઓકે. ને એમાં શુગરના બદલે તમે હની યુઝ કરો, જેનાથી એ કેક્સ એકદમ હેલ્ધી થઈ જશે. ઓકે. તો એટલે એકદમ એ જે કેક હોય એ પણ આપણે આજે નોર્મલ કેક લાગતી હોય એવી જ લાગતી હોય દેખાવમાં, કે થોડી અલગ હોય એમ? દેખાવમાં તો આપણે એના ઉપર વ્હીપ ક્રીમ નાખીએ ને તો સેમ લાગે, પણ અમુક લોકો વ્હીપ ક્રીમ વગર બી એ લોકો ખાલી સ્પંચ લેતા હોય છે. અચ્છા. ઓકે. હા, એના અંદર ખાલી ઉપરથી આપણે જસ્ટ ફ્રૂટ્સ નાખીને આપી શકીએ છીએ, તો લુક થોડો ડિફરન્સ લાગશે, બટ ટેસ્ટ છે ને ઓલમોસ્ટ 90-50 ની આસપાસ થશે. ઓકે, નાઇસ. તો તમે હમણાં જે કીધું ફ્રૂટ ડેકોરેટ કરે કે એવું બધું, બરાબર, તો ઘણા ફ્લાવર પણ ડેકોરેટ કરતા હોય છે, બરાબર, કેકના ડેકોરેશન માટે ફ્લાવર યુઝ થતા હોય. તો એ જે ફ્લાવર છે એ એડિબલ હોય છે કે પછી આર્ટિફિશિયલ હોય છે, કે કેવી રીતના હોય, મિક્સ આવે છે કે શું હોય છે? એમાં તમે અગર ફાઉન્ડરના ફ્લાવર યુઝ કરતા હોય ને તો એડિબલ છે, ને અગર એમને પેલા જે નોર્મલ નોન એડિબલ યુઝ કરો ને એ બી લોકો મૂકી શકે છે. ઓકે. પણ આપણે જ્યાં સુધી જોઈએ ને ત્યાં સુધી આપણે એડિબલ જ વસ્તુ મૂકવી સારી, કેમ કે આપણે જ્યારે કસ્ટમરને કેક આપીએ છીએ ને તો એ જસ્ટ ત્યાં એમના ફેમિલી મેમ્બર હોય કાં તો કોઈ ગેસ્ટ હોય, એમાં કોઈ બચ્ચાએ કંઈ ખાઈ લીધું ને તો પછી એ આપણા માટે પ્રોબ્લેમ્સ છે. એટલે જ્યાં સુધી હોય ત્યાં સુધી તમે ફાઉન્ડન વાળા ફ્લાવર નાખવાની કોશિશ કરો. ઓકે. અને હવે બીજી એક વાત કે તમે આટલા બધા લોકોને કેક પહોંચાડી હશે, બધાના અલગ અલગ હશે માંગ કે ભાઈ અમારે આ ફ્લેવર વાળી કે આવી થીમ વાળી જોઈએ, તો એવો કોઈ એક્સપિરિયન્સ કરો જે ફની હોય, અથવા તો તમને એવું થાય કે અરે યાર આ શું કરી નાખ્યું મેં, એવો કોઈ એક્સપિરિયન્સ કે એવું કંઈ ખરું? યસ, એ એક્સપિરિયન્સ છે. જ્યારે મારા જોડે એક એન્ગેજમેન્ટ કેકનો ઓર્ડર આવ્યો હતો, તો એ મેં જ્યારે કમ્પ્લીટ કર્યો ને એના અંદર એકચ્યુઅલી હું બેલેન્સ મૂકવાનું ભૂલી ગઈ હતી. ઓ બાપરે. હા, તો એ લઈને હું રિક્ષામાં જતી હતી ને એકચ્યુઅલી રિક્ષામાં જ એ ક્રેક થઈ ગયું હતું. તો એ બહુ મારા માટે હજુ સુધી યાદગીરી મુમેન્ટ છે કે યાર અગર હું એ લઈ ગઈ, મારા લીધે કોઈની એન્ગેજમેન્ટ ખરાબ થઈ ગઈ. પણ પછી મેં એવું કીધું કે એ લોકોને કીધું, એકચ્યુઅલી આમાં કેવું હોય છે, સેકન્ડ ઓપ્શન આપણે રાખવું પડે છે. સાથે તમે કશું ડેકોરેશન લઈ જાઓ, વ્હીપ ક્રીમ લઈ જાઓ સાથે, પછી એ જ્યારે કેક ક્રેક થઈ જાય છે ને તો એમની જગા ઉપર જ્યાં એન્ગેજમેન્ટ હોય ત્યાં એ પ્લેસ પર જાઓ ને ત્યાં થોડુંક ડેકોરેશન કરી દો તમારી રીતથી, કે જે કેક આખું એસેમ્બલ થઈ જાય ને ક્રેક થઈ ગયું હોય એ તમને દેખાય. તો એવી બી સિચ્યુએશન મેં ફેસ કરી ચૂકી છું, જે આજ સુધી હું કદી ભૂલી નથી શકી. એનાથી મને શીખ બી બહુ મળી છે. રાઈટ. અને એવી કોઈ કે તમને એવું થયું કે ના, આમ કેવું કે કસ્ટમરને સેટિસ્ફેક્શન મળતું હોય, બરોબર, પણ એવી કોઈ કેક તમે બનાવી કે તમને એમ થયું હોય કે ના બસ આજે હું સફળ થઈ ગઈ, ધીસ ઇઝ ધ વન, એમ એવી કોઈ તમે એવી કેક બનાવી હોય ને તમને ખૂબ મજા આવી ગઈ હોય એવું કંઈ? યસ, એ એવી કેક છે ને, જ્યારે ગ્રેવિટી કેક આવે છે જેમાં આપણને એવું લાગે કે હમણાં જ કેક પડી જશે. એકચ્યુઅલી અંદર એક મોટી બેલેન્સ હોય છે, સરિયો નાખવો પડે છે ને અંદર બહુ મોટો, ને એ આપણે તારવાળો સરિયો આવે છે, એના અંદર સ્ક્રૂઝ ને બધું નાખવું પડે છે, તો એને કહેવાય ગ્રેવિટી કેક. તો એ મેં જ્યારે કેક બનાવ્યું ને તારે મને એવું થયું કે ના બસ હવે હું કોઈ બી કેક બનાવી શકું છું. ને એ હતું, એના ઉપર મેં ઢોલ બી મૂક્યા હતા. હા, જે ઢોલ હતા, જે બે ઊંધા ઢોલ હતા, આપણને લુકમાં એવું લાગે કે બસ આ
હમણાં પડી જશે. પણ એ હોય એકદમ સ્ટ્રેટ. Okay. પછી એના ઉપર એક હાઉસ રાખ્યું હતું ને એના અંદર એક કથક કરતી છોકરી રાખી હતી. વાવ નાઇસ. તો એ કોઈ થીમ વાળી કેક હતી એવું યસ, કંઈ એ હતું? કોઈ થીમ રાખવાની હતી કે તમે જે તાર વેડિંગ કેકનું મેં થીમ રાખી હતી કે નીચે બે ઢોલક હોય ને ઉપર એક મંડપ હોય કાં તો હાઉસ અંદર દુલ્હન બેઠી હોય સપોઝ ડાન્સ કરતી હોય એની શાદી હતી તો એવી રીતે મેં આખી થીમ વાળું એક કેક બનાવ્યું હતું. વાવ નાઇસ. એના ઉપરથી મને થયું કે ના ભાઈ હવે તો હું કોઈ બી કરી કેક્સ શકો બનાવી છો. શકો છો. ઓકે. તો જનરલી તમને કેટલા દિવસ લાગતા હોય કેક બનાવવામાં? સપોઝ બેઝિક કેક ચલો 1-2 દિવસમાં કદાચ થઈ હા. જાય, પણ તમારે આવી મોટી કેક્સ બનાવવાની હોય અથવા તો એમાં વધારે તમારે પ્રોપ્સ યુઝ કરવાના હોય, ઇક્વિપમેન્ટ યુઝ કરવાના હોય, તો કેટલો દિવસ લાગે? કેટલા દિવસ અગર લાગે? હું સિંગલ કરું ને તો મારા જોડે 6 થી 7 દિવસ લાગે. Okay. और અગર મારા સાથે કોઈ મારી હેલ્પર હોય ને તો 5 દિવસમાં આરામથી કમ્પ્લીટ થઈ અચ્છા, જાય. ઓકે. અને પછી કેકની શું કહેવાય લાઈફ કેટલી હોય? કે મેં એકવાર તમારા જોડેથી લઈ લીધી, બરાબર? તો એ કેટલા સમય સુધી સચવાઈ રહે, સાચવી શકાય કે શું કરી શકાય? ઓકે, તો આમાં તમે ખાવાની એડિબલ કેકની વાત કરો છો કે હા, નોન એડિબલ? હા, ના એડિબલ કે હા. બધું જ જો એડિબલ હોય તો કેટલા સમય સુધી સાચવી તો શકાય? એ તમારે છે ને 3 થી 4 દિવસ સુધી ફ્રેશ રહેશે. ઓકે. તો પછી બી તમે ખાઈ શકો છો પણ જે ઓરિજિનલ ટેસ્ટ છે ને કેકનો એ 3 દિવસ તો એવો ને એવો જ રહેશે. અચ્છા. પછી તમે બીજા 3 દિવસ સુધી તમે એને ખાઈ શકો છો. એટલે 6-7 દિવસ સુધી તમે આરામથી એને ખાઈ શકો છો. ઓકે. તો એ કેકને સાચવવાની કોઈ ટિપ્સ ખરી? જેમ કે હવે મારો બર્થડે હોય કે કંઈ હોય તો આપણે કેક મંગાવી દીધી હોય, 1-2 કિલો મંગાવી દીધી અને હવે બાકી રહી ગઈ, બરાબર? Yes. તો એને સાચવવાનો કોઈ ઓપ્શન ખરો કે તમે એને આ રીતે સાચવો તો એ વધારે સારી સચવાશે અને એના જે ટેસ્ટ છે એ પણ જળવાઈ રહેશે, Yes. એવું કોઈ ખરું? હા, આપણે જે તો સપોઝ તમે કેક ઘરે લાવ્યા અને હાફ કેક ખાધું ને હાફ કેક બચ્યું તો એ જે હાફ કેક છે ને એનું જે બોક્સ હોય છે ને એ બોક્સનું ઉપરનું જે પૂઠું હોય છે ને એ કટ કરી લો ને એને આખું ક્લીન રેપથી રેપ કરી દો. અચ્છા, ઓકે. આખું કેકના બોક્સને ક્લીન રેપથી કવર કરી દો જેનાથી કેક એ અંદર રહેશે ને એની જે ઉપરથી જે ક્લીન રેપમાંથી જે હવા જશે ને ફ્રીઝની એનાથી એ ફ્રેશ રહેશે. અચ્છા. તો એ તમે આરામથી 4-5 દિવસ સુધી કાં તો 1 વીક સુધી બી તમે યુઝ okay. કરી શકો છો, ખાઈ શકો છો. ડન. અને હવે કે કેટલાક ઘણા લોકો એવા હશે કે જેમને કેક મેકર બનવું હશે અથવા તો હોમ બેકર હશે જ અત્યારે જ, તો એવા લોકોને તમે શું ટિપ્સ આપશો? એ લોકો શું કરે તો આ જે તમને આટલો બધો એક્સપિરિયન્સ છે તો તમારા અનુભવો પરથી એમને શું ટિપ્સ આપશો કે એમને એક સફળ કેક મેકર કે હોમ બેકર બનવું હોય તો શું કરવું જોઈએ? હા, હું બધાને એક તો જનરલી તો પહેલે એ જ વાત કહીશ બધી જ લેડીઝોને કે તમારે જે બી કંઈ કરવું હોય ને તો એ પ્રોપરલી તમે પકડીને રાખો. જો પ્રોબ્લેમ્સ તો બધાની લાઈફમાં હોય છે તો આપણે એવું નહીં વિચારવાનું કે આ પ્રોબ્લેમ્સ છે તો હું આ કેવી રીતે કરી શકીશ. તમે એ પ્રોબ્લેમ્સને ફેસ બી કરો ને જે તમારી ફિલ્ડ હોય તમને પસંદ હોય એ વસ્તુ તમે છોડો ના, કેમ કે એ જ વસ્તુ તમને લાઈફમાં આગળ વધાવી શકે છે. યસ. તો તમે જે તમને આવડે છે ને એના ઉપર તમે ફોકસ કરો, એમાં તમે જુઓ કે હું આગળ ઓર શું સારું બેટર કરી શકું છું. મને હોમ બેકર છું હું, મને કેક્સમાં બહુ ઇન્ટરેસ્ટ છે. હવે કોઈ બીજાને કોઈ બીજી વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે પ્લીઝ એ વસ્તુને કન્ટિન્યુ કરો ને લાઈફમાં આગળ વધો. સફળતા તો આજ નથી તો કાલે તો ચોક્કસ મળવાની જ છે. એટલે બસ એ હેતુ છે મારો બધાને કે બસ તમે લાઈફમાં આગળ વધો, ગીવ અપ કદી ના કરો. ઓકે. તો હવે આ હતું કોઈ બી વ્યક્તિને એમ. હા. પણ મારે જો કોઈ કેક મેકરને કંઈ ટિપ્સ આપવી હોય કે એ જે બી વ્યક્તિ છે, જેમ કે હું જ છું કે મેં હજુ શરૂઆત કરી છે કે મને થોડી આવડે છે પરંતુ હવે મારે સફળ બનવું છે, આ જ ફિલ્ડમાં મારું કરિયર જે રીતે તમે બનાવ્યું એ રીતે બનાવવું છે, તો મારે કયા એવા 2-3 વસ્તુઓ છે જે અનુસરવી જોઈએ? એક તો છે કે પેલું જ્યારે તમે વ્હીપ ક્રીમ, આમ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જ્યારે કોઈ વ્હીપ ક્રીમ બનાવે છે જે કેકમાં એસેમ્બલ કરવાનું હોય છે તો જનરલી બધા લોકો શું કરે છે પંખાના નીચે બનાવતા હોય છે. ઓકે. તો આમાં વ્હીપ ક્રીમ બનાવો ને ત્યારે તમે પંખાના નીચે ના બનાવો, એને પંખા વગર તમે બનાવશો ને તો જલ્દી વ્હીપ્ડ થશે એવું. અચ્છા, ઓકે. ને એકદમ સોફ્ટનેસ આવશે અને સ્મૂથ આવશે જે તમે આરામથી કેકના ઉપર એસેમ્બલ કરી શકો છો. ઓકે. ને અગર તમારે હોમ બેકર બનવું હોય ને તો સ્ટાર્ટિંગથી તમારે પહેલે ફેમિલી મેમ્બર્સને ફ્રેન્ડ્સને તમારે કહેવું પડે કે હું આવી રીતે પરફેક્ટ કેક બનાવું છું. એકચ્યુઅલી પહેલે તો તમારે ખુદને પરફેક્ટ કેક બનાવી શીખવી પડશે, પછી તમારે ફ્રેન્ડ્સ ફેમિલીને કહેવું પડશે કે મેં આવી રીતે ઓર્ડર્સ લેવાનું સ્ટાર્ટ કર્યું છે ને પછી એ ધીરે ધીરે ફ્રેન્ડ્સ ફેમિલીમાંથી વાયરલ થશે ને તમને બીજા કસ્ટમર આવશે
ને તમે હોમ બેકરથી ધીમે ધીમે કેક આર્ટિસ્ટ બની શકશો. તો વી કેન સે કે પહેલા તો આપણે પરફેક્ટ બનવું પડશે, પછી Yes, લોકોને of course. વિશ્વાસ અપાવવો પડશે કે આપણે પરફેક્ટ છીએ, Yes. રાઈટ? તો આજે ખૂબ મજા આવી, અને જે રીતે મેં દર્શક મિત્રોને કહ્યું હતું એ રીતે અમારી સવાર બહુ ટેસ્ટી બનાવી તમે, અને ઘણી બધી કેક વિશે તમે વાત કરી જે નહોતી ખબર, લાઈક જે ગ્રેવિટી કેકની તમે વાત કરી, એ ખૂબ સખત ટ્રેન્ડિંગ વસ્તુ છે અને કેવી રીતે બને છે એના મૂળ વિશે તમે વાત કરી, એના માટે ખૂબ ખૂબ આભાર.